નમસ્કાર મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ માટે આ દ્વિતીય સામાયિક પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવું જે સરકારશ્રી દ્વારા જે ક્વેશ્ચન બેંક આપને પબ્લિશ કરવામાં આવે છે એમાં આજે આપણે ક્વેશ્ચન બેંક નંબર 5 જોવાના છે. આ પહેલાં પણ આપણે ક્વેશ્ચન બેંક જે સોલ્વ કરેલી છે ઓલરેડી અપલોડ થઈ ચૂકી છે. અને મિત્રો સાથે સાથે તમે જો પેપરની સાથે પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તો આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો અને ફોન નંબર એડ કરીને જ્યારે ઓટીપી એન્ટર કરશો એટલે તમને કંઈક આ રીતનું પેજ દેખાશે. એની અંદર તમે પેડ કોર્સીસની અંદર જઈને તમે જે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સના જેટલા પણ સેમ્પલ પેપર્સ હોય જે તમને ખૂબ જ ઉપયોગી થાય એ પ્રકારના પેપર્સ તમે પીડીએફ મેળવી શકો છો આન્સરની સાથે, જે તમને પરીક્ષાની અંદર એ દ્વિતીય સામાયિક હોય કે પછી વાર્ષિક પરીક્ષા હોય જેમાં ખૂબ જ યુઝફુલ થશે. બરાબર મિત્રો, તો ચાલો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન બેંક નંબર 5ની. તો ક્વેશ્ચન બેંક નંબર 5ની અંદર સૌથી પહેલાં આપણે સેક્શન એની અંદર શું આપ્યું છે જોઈએ. તો કે સૌથી પહેલાં આપણે આપ્યું છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો કે ટ્રુ છે કે ફોલ્સ છે, સેન્ટેન્સ ખાલી જ છે. ચાલો, કાર્બન ઇઝ અનસ્ટેબલ કે અસ્થિર હોય છે અને વીકલી રેડિયો એક્ટિવ હોય છે. યસ, આપને ખબર છે કાર્બન ડેટિંગ નામના યુનિટની અંદર આવેલું છે, તો રાઈટ છે. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ઇઝ બેઝડ ઓન કાર્બન 13. તો અહીંયા છે ને આપણે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ વિશે વાત થઈ છે પણ એ કાર્બન 13 સાથે કંઈ કનેક્ટેડ છે કે એવું કંઈ આપણે દર્શાવવામાં નથી આવેલું યુનિટની અંદર, તો એટલે આપણે એને ફોલ્સ કહી શકીએ. મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઈટ. તો કે જ્યારે આપણે ખાઈએ ત્યારે આપણે સૂંઘવાની જરૂર પડે છે? ના, જ્યારે આપણે સ્મેલ પારખવી હોય ત્યારે જરૂર પડે છે, બાકી ખાવા સમયે તો ઓટોમેટિક સ્મેલ આવે છે. બરાબર છે, તો મેન નીડ્સ ટુ સ્નીફ વેન હી ઈટ્સ, તો ફોલ્સ. ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ દેન સેન્સ ઓફ ટેસ્ટ. સેન્સ ઓફ ટેસ્ટ કરતાં સેન્સ ઓફ સ્મેલ વધારે અઘરી છે સમજવી. યસ, રાઈટ છે. ધેર ઇઝ નો નીડ ઓફ વોશિંગ હેન્ડ વેલ વિથ સોપ એન્ડ વોટર બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડ વાળો યુનિટ છે એમાં ખબર છે કે ફર્સ્ટ એડ આપતા પહેલાં આપણા હાથ સારી રીતે ધોવા જરૂરી છે, તો નો નીડ કીધું છે, તો ભાઈ ફોલ્સ છે. મોસ્ટ ઓફ ધ સ્નેક્સ ઇન ગુજરાત આર નોન પોઈઝનસ. કે મોટા ભાગના સાપ જે ગુજરાતમાં છે નોન પોઈઝનસ છે, બિનઝેરી છે. યસ, રાઈટ છે. આપણે એ ફર્સ્ટ એડ વાળા યુનિટમાં જ જોયેલું છે. કરિયર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર આઈડેન્ટિટી. કે આપણી ઓળખાણ માટે કરિયર એક મહત્વનો ભાગ હોઈ શકે છે. રાઈટ છે કે તમે કયા કરિયરમાં છો એના આધારે તમારી ઓળખાણ હોઈ શકે છે. વેલ્યુઝ કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ. યસ, આપણે એમાં છે ને અમુક ક્વેશ્ચન છે, બીજો જે ક્વેશ્ચન છે વેલ્યુઝ રિલેટેડ, કે મેં એવું કીધું છે ઇન્ટરેસ્ટ કરતાં પણ વેલ્યુઝ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેન બી ઇવન મોર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર કરિયર સેટિસ્ફેક્શન ધેન ઇન્ટરેસ્ટ, તો આન્સર આવશે રાઈટ. બરાબર છે, મતલબ ટ્રુ છે. તો આ રીતે આપણે અહીંયા આન્સર સિલેક્ટ કર્યા છે, યુનિટ આધારિત હોય છે. નેક્સ્ટ જોઈએ શું આપ્યું છે. ચાલો, નિયરેસ્ટ મિનિંગ આપેલા છે, જોઈએ. સ્ટ્રેન્ડ એટલે કે આપણે કહી શકીએ થ્રેડ, દોરા કે અથવા ધાગા જે કહી શકાય તે. લેજન્ડરી મતલબ શું થશે? ફેમસ. એશિયન્ટ એટલે કે આપણે ખબર છે વેરી ઓલ્ડ. સેવર એટલે થશે સ્મેલ. બરાબર, સ્વાદ રિલેટેડ પણ હોય છે અને સ્મેલ રિલેટેડ પણ હોય છે. ફોરેસિબલ એટલે જો આમ ફોરેસી એટલે પ્રિડિક્શન કરવું થાય, ભવિષ્યવાણી કરવું, પણ ફોરેસિબલ એટલે આપણે ફોરેસિબલ ફ્યુચર એટલે નજદીકી ભવિષ્ય, તેના માટે નિયર. સ્વેબ એટલે શું કહેવાય? તો કે સ્મોલ પીસ ઓફ કોટન, કે રૂનું નાનું એક પૂમડું જે કહીએ ને તે. શોકિંગ એટલે પલાળવું એટલે કે ડીપ. પછી ઇમ્પેક્ટ એટલે કે પ્રભાવ, અસર એટલે ઇફેક્ટ. કન્સિક્વન્સ એટલે પરિણામ થશે, પરિણામ એટલે કે રિઝલ્ટ. રિફ્લેક્શન એટલે કે એક પ્રકારની માન્યતા, પ્રતિબિંબ થઈ શકે, એટલે અહીંયા આવશે કન્સિડરેશન. બરાબર મિત્રો, તો આ જે નિયરેસ્ટ મિનિંગ છે નોર્મલી આપણે જે સપ્લિમેન્ટરી રીડર અને ટેક્સ્ટ બુકની જે ગ્લોસરી છે તેમાંથી પૂછવામાં આવતા હોય છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કયો ટોપિક આપેલો છે? તો અહીંયા આપણે નેક્સ્ટ ટોપિકની અંદર કીધું છે, ચાલો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. અહીંયા રિસ્પોન્સ સિલેક્ટ કરવાના છે. તો અહીંયા જોઈએ આપણે સૌથી પહેલાં કીધું છે અરુણ, હેવ યુ સીન ધ કાશ્મીર ફાઇલ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ આમાંથી કયું દર્શાવશે? ઓકે, એક જ છે, બસ થઈ ગયો, આન્સર આવી ગયો. ઇફ આઈ હેડ ગોટ ધ ટિકિટ્સ આઈ વુડ હેવ સીન ધ કાશ્મીર ફાઇલ્સ. કન્ડિશન કીધું છે, એક જ છે આન્સર. ક્લિયર? ઇફ ઉપરથી ખબર પડી ગઈ છે આપને. ચાલો નેક્સ્ટ જોઈએ. શ્રવણ સેઝ હાઉ વોઝ યોર ગ્રાન્ડફાધર હેબિટ ઓફ પાસ્ટ. પાસ્ટ હેબિટ એટલે આપણે ખબર છે શું હોવું જોઈએ? યુઝ ટુ સાથે V1 હોવું જોઈએ.
તો યુઝ ટુ નથી અહીંયા એટલે આ નહીં આવશે. અહીં યુઝ ટુ છે, યુઝ ટુ છે, યુઝ ટુ નથી એટલે નહીં આવશે. યુઝ ટુ સાથે V1 એટલે આન્સર શું બનશે? B. અહીંયા તો ING છે એ આવવાનું નથી. સમીર સેઝ ડુ યુ લાઈક ધીસ શર્ટ? કમ્પેરિંગ. ચાલો કમ્પેરિંગ જોઈએ. અહીંયા કમ્પેરિંગ થાય છે? નથી થતી. અહીંયા થાય છે એઝ કોસ્ટલી એઝ ધેટ શર્ટ થઈ શકે, આવી શકે છે. હજી કન્ફર્મ નથી કીધું ના. જો હવે ધ્યાન આપજો. નો અધર શર્ટ આર એઝ કોસ્ટલી એઝ ધીસ શર્ટ. અહીંયા નો અધર કીધું ને, બરાબર? તો આન્સર જોવા જઈએ તો બંને રાઈટ જ છે, પણ અહીંયા ફરક શું છે? નો અધર કીધું છે મતલબ 0 એટલે અહીંયા છે ને એક વચન હોવું જોઈએ, આ એસ ના આવે નો અધર સાથે. બાકી રેડી છે તો પછી આન્સર આ ડી આવી શકતો હોત, પણ ક્યારે? અહીંયા નો અધર શર્ટ લખ્યું હોત તો અહીંયા આપણો આન્સર આવશે બી. બરાબર? ખાલી ડિફરન્સ આનો જ છે ને, ધ્યાન રાખવાનું કે નો અધર છે તો એક વચન હોવું જોઈએ. ચાલો, પેશન્ટ સેઝ ડોક્ટર હાઉ કેન આઈ કંટ્રોલ માય વેટ? સજેશન માટે હેડ બેટર હોવું જોઈએ. શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો હેડ બેટર છે અહીંયા, આમાં નથી. અહીંયા હેડ બેટર છે, શુડ કે ઓટ ટુ નથી દર્શાવેલું. હેડ બેટર સાથે V1 તો V1 અહીંયા છે, અહીંયા તો ટુ વાળું રૂપ છે તો આ નથી આવવાનું. જવાબ આવશે એ. સ્મિતા સેઝ ડુ યુ એન્જોય કાઇટ ફેસ્ટિવલ? અલ્ટરનેટિવ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર નાઈધર હોવું જોઈએ. આની અંદર નથી, અહીંયા નથી, અહીંયા છે, અહીંયા નથી, તો આપણો આન્સર આવશે સી. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. નંબર 6. ટીચર સેઝ વાય ડુ યુ ગેટ પુઅર રિઝલ્ટ ઇન સાયન્સ શોઈંગ કોન્ટ્રાસ્ટ. ચાલો, કોન્ટ્રાસ્ટમાં કયા કયા વર્ડ્સ આવે છે જોઈએ. ધો આવે છે, હાવેવર આવે છે, એઝ આવે છે, બધા આવે છે. જોજો હવે વાક્ય રચના જોવાની છે. તો પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે. તો એવું નહીં ચાલે. ચાલો, હાવેવર હાર્ડ આઈ વર્ક આઈ ગેટ ગુડ માર્ક્સ. જોજો વાક્ય રચના સાચી છે, પણ અહીંયા હાર્ડવર્ક કરે તો સારા માર્ક્સ આવે જ. તો કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ તો છે નહીં, તો નથી આવવાનું. એઝ, અહીંયા હાર્ડ એઝ હોવું જોઈએ, હાર્ડ એઝ પછી એઝ હોવું જોઈએ, જે નથી. ઇનસ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ આઈ કેનોટ ગેટ ગુડ માર્ક્સ. વર્ક હાર્ડ કરે તો સારા માર્ક્સ આવે, પણ ન આવે ત્યારે તો કોન્ટ્રાસ્ટ થાય. બરાબર? તો આન્સર શું આવશે? ડી. ક્લિયર? નેક્સ્ટ, પપ્પા સેઝ ડિયર સન હાઉ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર શોવિંગ સપોઝિશન? સપોઝિશન એટલે શું હોવું જોઈએ? એઝ ઇફ હોવું જોઈએ. બધામાં છે એઝ ઇફ. તો અહીંયા જો અહીંયા ઇઝ છે, વોઝ છે, વર છે, તો વોઝ ના આવે, ઇઝ ન વર હોવું જોઈએ. તો જવાબ આવશે એ. નેક્સ્ટ જોઈએ 8. સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે સર વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇન યોર કોમ્પ્યુટર શોવિંગ રિઝલ્ટ? રિઝલ્ટ રિલેટેડ શું આપ્યું છે? આપણે 2 આપ્યું છે, બીજું કંઈ આપ્યું છે? અહીંયા કંઈ નથી આપ્યું, અહીંયા નથી આપ્યું, અહીંયા નથી આપ્યું. બસ થઈ ગયું. ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ. મધર સેઝ ડિયર ધ્રુવા વાય હેવ કમ લેટ ટુડે? વાય હેવ યુ આવવું જોઈએ. ઓકે, ચાલો જઈએ. રીઝન દર્શાવે છે. કારણ દર્શાવવા માટે કોઈ શબ્દ છે નહીં. અહીંયા રીઝન દર્શાવે કારણ, તો આપણી પાસે કયા કયા શબ્દ છે? એક તો બીકોઝ છે, બીજું સિન્સ છે, અને ત્રીજું એઝ છે. જોઈએ આમાંથી શું આપ્યું છે? એઝ આપ્યું છે, સિન્સ આપ્યું છે, યસ અહીંયા છે. અહીંયા શું આપ્યું છે? તો રિઝલ્ટ દર્શાવે. તો સિન્સ માય બસ વોઝ લેટ આઈ હેવ બીન લેટ, કે મારે બસ લેટ થઈ ગઈ એટલા માટે મારે મોડું થયું છે. તો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 10. ટીચર સેઝ વાય ઇઝ શી અનહેપી શોવિંગ કોન્ટ્રાસ્ટ? ચાલો, કોન્ટ્રાસ્ટની અંદર ફરી વાર આપણે જોઈએ તો કે બધા શબ્દો જોઈએ. ડિસ્પાઇટ ઓફ છે, ધો છે, હાવેવર છે, એસ છે, બધા શબ્દો છે. પણ મેં કીધું એવું વાક્ય રચના અહીંયા રીચ એઝ આવે તો ખોટું. હાવેવર રીચ હોવું જોઈએ, હાવેવર પછી રીચ વિશેષણ હોવું જોઈએ, નથી. ડિસ્પાઇટ ઓફ હર બિંગ રીચ. હવે જોજો, હવે શી ઇઝ અનહેપી તો બધામાં છે, પણ અહીંયા ડિસ્પાઇટ ઓફ બિંગ રીચ આવશે, હર બિંગ રીચ નહીં આવશે. બરાબર છે? તો અહીંયા આન્સર આપણે શું બનશે? ધો શી ઇઝ રીચ શી ઇઝ અનહેપી. રીચ છે તેમ છતાં અનહેપી છે. ચલો નેક્સ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ. ઓકે, ચાલો અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેનો આપણે ક્વેશ્ચન બનાવવાના છે. જોઈએ. પીપલ કેન યુઝ પબ્લિક લાઇબ્રેરી ફોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. શા માટે ઉપયોગ કરી શકે? તો વાય થી બનશે. તો જોજો અહીંયા યસ, વાય કુડ પીપલ. હવે કુડ નહીં આવશે, અહીંયા કેન છે, તો આ વાય થી તો નથી બનવાનું ને.
હાઉથી નથી બનવાનું. આ કેન તો સોરી કેન છે બધામાં. તો શેના માટે ઉપયોગ થાય છે? ફોર વોટથી બનશે. હવે ફોર્થ હોય તો ઘણી વાર વાયથી બનતું હોય, બની શકે, પણ એ કુડ છે, એ કેન છે કે ફોર વોટ કેન પીપલ યુઝ પબ્લિક લાઇબ્રેરી. વેલેન્ટિન નોટિસીસ ધ સ્મોલેસ્ટ ડિટેલ વેરી ક્લેવરલી. કેવી રીતે સ્મોલેસ્ટ ડિટેલને એટલે કેવી રીતે એટલે હાઉથી બનશે? તો હાઉ વાળા બે છે. તો જોવાનું અહીંયા કયો રૂપ છે? એસ કે ઈ એસ. તો એસ કે એસ એટલે શું આવું છે? ડઝ. ડીડ નહીં આવશે તો આન્સર આવશે બી. હાઉ ડઝ વેલેન્ટિન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ. બી જવાબ આવશે એની અંદર. નેક્સ્ટ નંબર 3. બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ ફોર રાઇટર્સ, ટેકનોક્રાટ્સ એન્ડ એનિમેટર્સ. ચાલો જોઈએ. બિલ ગેટ્સ વોઝ અ જીનિયસ. કેવો હતો ભાઈ? વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ? ફોર હુમ તો આવવાનું નથી. ચાલો, હુ વોઝ જીનિયસ? જીનિયસ તો બિલ ગેટ્સ માંડો. વોટ ડીડ રાઇટર એન્ડ ટેકનોક્રેટ્સ એન્ડ એનિમેટર્સ થિંક અબાઉટ બિલ ગેટ્સ? બરાબર, કે આજે આ બધા કેવું વિચારે છે એના વિશે, કે એના વિશે કેવો છે? વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ ગેટ્સ? બિલ ગેટ્સની પર્સનાલિટી તેની પાસે કેવી હતી? એવું આપણે નથી કીધું. આ લોકો શું વિચારે છે? તો એ વિચારે છે કે તે જીનિયસ છે એવું. એટલે જવાબ આવશે ડી. ડ્યુ ટુ એટલે ને કારણે થાય કે મિસ્ટર શર્માઝ અપ્રિસિએશન ઇઝ ડ્યુ ટુ હિઝ માસ્ટરી ઇન અપ્લાઇંગ ક્રિએટિવ આઈડિયાઝ ઇન CLT. તો એન્ડ ડ્યુ ટુ એટલે ને કારણે, તો શા માટે? એટલે વાયથી બને. વાય ડુ ધ ટીચર અપ્રિશિએટ મિસ્ટર શર્મા? ડ્યુ ટુ એટલે ને કારણે, વાયથી જ બનવાનું છે. ડ્યુ ટુ બીકોઝ આપેલું હોય ત્યારે. ચલો નેક્સ્ટ નંબર 5. નાવડેઝ એવરીવન નોઝ એવું હશે, ત્યાં એવરીવન નોઝ તો જ આવી શકે સબ્જેક્ટ તરીકે. હાઉ કેન ડાઉનલોડ વન કેન ડાઉનલોડ અ મોબાઈલ એપ? કે બધા જાણે છે તો શું જાણે છે? વોટ ડઝ એવરીવન નોઝ? એટલે જવાબમાં શું આવશે? એ. ઇન સ્પ્રિંગ ઓલ ધ ટ્રીઝ વેર કલરફુલ કોસ્ચ્યુમ્સ. ઇન સ્પ્રિંગ તો ક્યારે કલરફુલ કોસ્ચ્યુમ પહેરે છે? સ્પ્રિંગમાં. ક્યારે એટલે ચાલો જોજો હવે. ક્યારે એટલે તો વેનથી બને છે. વેન ડુ ઓલ ધ ટ્રી વેર કલરફુલ કોસ્ચ્યુમ? ઇન વિચ મંથ ડઝ? હવે મંથનું નામ નથી કીધું, સિઝન હોય. બરાબર, કે ઇન વિચ મંથ ડઝ સ્પ્રિંગ કમ? સ્પ્રિંગ ક્યારે આવે છે એવું નથી કીધું. તો જવાબ શું આવશે? સી. બરાબર. એવી રીતે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. તો શું કીધું છે? પેટ્રોટિઝમ લાઇક ઓનેસ્ટી એન્ડ ડિવોશન ઇઝ અ ઇનર વર્ચ્યુ. કે આપણે આંતરિક એક જે ઇનર વર્ચ્યુ હોવું જોઈએ. તો કે કયા ઇનર વર્ચ્યુ છે? કયા 1, 2, 3 જે કીધું ને. તો અહીંયા ઇનર વર્ચ્યુ એટલે કયા છે? તો વિચ આર ઇનર વર્ચ્યુ? વોટ ઇઝ પેટ્રોટિઝમ? તો પેટ્રોટિઝમ તો અહીંયા છે. હાઉ કે ડઝ પેટ્રોટિઝમ નહીં આવશે. વોટ આર નહીં. તો કયા વર્ચ્યુ છે? ઇનર વર્ચ્યુ છે તો આપણે દર્શાવ્યા છે. તો કયા? તો વિચ આર આવશે. તો મિત્રો આ હતા WH ક્વેશ્ચન જે આપણે ફાઇન્ડ કરવાના છે સેક્શન બી ની અંદર. પેરેગ્રાફ ઉપરથી આપણે જે ક્વેશ્ચન આન્સર પૂછાય છે તે જ યુનિટ બેઝ પૂછાતા હોય છે. સેક્શન સી ની અંદર સપ્લિમેન્ટરી રીડરમાંથી જે ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવતા હોય છે તે આપેલા હોય છે. બરાબર, તે આપવામાં આવેલા છે કેટલાક એક્ઝામ્પલ્સ. અને સેક્શન ડી ની અંદર આપણે આપ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે આપણે વાક્ય રચના આપણે ખબર હોવી જરૂરી છે. બરાબર. શોવિંગ રીઝન, તો રીઝન દર્શાવવું છે, કારણ દર્શાવવું છે. તો એઝ શી વોઝ ક્લેવર એવું કહી શકાય અહીંયા. એઝ શી વોઝ ક્લેવર એવું જ થશે ને. અહીં એઝથી બનાવવાનું કીધું છે. બરાબર. એઝ શી વોઝ ક્લેવર, તેની ક્લેવર હતી તેથી તે એની સમ સોલ્વ કરી શકી. પછી શોવિંગ કોન્ટ્રાસ્ટ કીધું છે. અહીંયા ક્લેવર એઝ શી વોઝ. જો વાક્ય રચના જો અહીંયા એઝથી બનાવવાનું કીધું છે આપણે. તો અહીંયા ડિફરન્સ છે બંને વાક્યના આન્સર જુઓ. બરાબર. ક્લેવર હોય તો એ સોલ્વ કરવી શકે. જો કરી શકે નહીં તો જ કોન્ટ્રાસ્ટ થશે. શોવિંગ રિઝલ્ટ છે તો સો કોસ્ટલી ધેટ. હવે કોસ્ટલી હોય તો બાય કરી શકે, ખરીદી શકે ના. તો કે આઈ કેનોટ બાય ઇટ. કોમલ સિંગ્સ સોંગ્સ શ્રેયા ઘોષાલ. શોઈંગ મેનર. મેનર એટલે કે કેવી રીતે ક્રિયા થઈ છે. લાઈક શ્રેયા ઘોષાલ. લાઈક થી બનશે. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ પછી વિશેષણ એઝ બ્યુટીફુલ. બ્યુટીફુલ
as India. No sooner did our teacher start teaching. તો જોજો અહીંયા નો સુનર આવે એટલે તમારે અહીંયા જે આન્સર છે 6th ની અંદર નો સુનર ડીડ અવર ટીચર સ્ટાર્ટ ટીચિંગ, અહીંયા નો સુનર ધેન આવશે, ધેન વી શાઉટેડ. શાઉટ ક્રિયાપદ છે તો યુઝ કરવું પડશે ને. they were dancing, સપોઝિશન છે તો એઝ ઇફ થી બને, એઝ ઇફ. અહીંયા તેઓની વાત થાય છે તો they were good dancers. If you had applied for that job, તો અહીંયા કીધું છે if you had, condition in the past છે તો કે you would have been selected. બરાબર, would have been selected આવશે અહીંયા. એવી રીતે નેક્સ્ટ શું કીધું છે જુઓ, અહીંયા તમને નેક્સ્ટ કીધું છે વી પછી ટ્રીઝ એડવાઇઝ. એડવાઇઝ માટે શું આવે તો કે શુડ આવે, ઓટ ટુ આવે, હેડ બેટર આવે. વી શુડ ટ્રીઝ રિલેટેડ શું વાક્ય બનશે તો વી શુડ સેવ ટ્રીઝ. વિરાટ કોહલી ઇઝ મોર ક્રિકેટર્સ, બરાબર, ઇઝ મોર પાવરફુલ ધેન. બહુવચન છે ને તો અહીંયા મેની અધર લખવું પડશે આપણે, મેની અધર ક્રિકેટર્સ. બરાબર, ચાલો આ રીતે આવશે. પછી નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ શું આપેલું છે, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા મિત્રો અહીંયા સેન્ટેન્સ આપેલા છે એની અંદર પ્રોપર કન્જક્શનનો જો ઉપયોગ કરવો પડે તો કરવાનો છે. અધવરે તમારે કરવાનું શું હોય છે, 3 સેન્ટેન્સ છે, 2 સેન્ટેન્સ હોય એનો કન્જક્શન મૂકીને કે કન્જક્શન મૂક્યા વગર તમારે શું કરવાનું હોય છે, એક સિંગલ સેન્ટેન્સ બનાવવાનું થતું હોય છે. સેક્શન સી ની અંદર આપણે ઈ ની અંદર શું કીધું છે, રાઇટ અ સ્પીચ. સ્પીચના એક્ઝામ્પલ આપેલા છે મિત્રો. તો આ હતું આપણું ક્વેશ્ચન બેંક નંબર 5 કે જે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 11 કોમર્સ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ થશે, ખાસ કરીને આ જે દ્વિતીય સામયિક આવી રહી છે તેમાં અને વાર્ષિક પરીક્ષાની અંદર. તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરી આપજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. થેન્ક યુ.